નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાઠ નંબર 2 માં પરમાણ્વીય કક્ષકોનો આકાર કેવા પ્રકારનો હોય છે અને નોડલ પ્લેનરની ગણતરી કેવી રીતે કરી શકાય છે એની આપણે સમજૂતી મેળવેલી. એમાં એસ કક્ષકનો આકાર કેવા પ્રકારનો છે અને એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવના છે, જે આપણે સાઈ અને સાઈ સ્ક્વેર કહીએ છીએ, એ સાઈ અને સાઈ સ્ક્વેર વિરુદ્ધ આપણે કેન્દ્રથી ઇલેક્ટ્રોન કેટલા અંતરે દૂર આવેલો છે આર, એના માટેના આલેખ પણ જોયેલા છે. નોડલ પ્લેનરની ગણતરી માટે સામાન્ય સૂત્ર એ છે કે કુલ નોડ ઇઝ ઇક્વલ ટુ n-1 અને તેમાંથી પછી આપણે રેડિયલ નોડ અને એન્ગ્યુલર નોડ આ બંને નોડની ગણતરી કરી શકીએ છીએ. રેડિયલ નોડ એટલે સૂત્ર હતું n-l-1 અને એન્ગ્યુલર નોડ એટલે કે કોણીય નોડ માટે સૂત્ર હતું માત્ર l. એ આપણે અગાઉ સમજેલા છીએ. હવે આપણે પરમાણ્વીય કક્ષકમાં બીજી પરમાણ્વીય કક્ષક એટલે કે પી કક્ષક અને તેનો આકાર આપણે સમજવાનો છે. પી કક્ષક ઓર્બિટલ. અહીંયા મુખ્યત્વે આપણે 4 ઓર્બિટલનો અભ્યાસ કરીએ છીએ, એસ, પી, ડી અને એફ. ક્રમશઃ તેમાં પેટા કક્ષકો પણ આવે છે જે ચુંબકીય ક્વોન્ટમ આંકને આધારે આપણે નક્કી કરીએ છીએ. તો પી કક્ષકની શરૂઆત ક્યાંથી થાય છે? તો એમ કહેવાય છે કે n = 2 એટલે કે બીજા ઉર્જા સ્તરથી n = 2 થી ત્યાર પછી કોઈ પણ મૂલ્ય હોય, n = 3, n = 4, પરંતુ n = 1 હોય, પ્રથમ ઉર્જા સ્તરમાં પી કક્ષક હોતી નથી. n = 2 થી વધુ ઉર્જા સ્તરમાં પી કક્ષક આવેલી હોય છે. અહીંયા આપણે એમ પણ સમજેલા કે n = 1 હોય તો તે ઉર્જા સ્તરમાં માત્ર ને માત્ર એસ કક્ષક આવેલી છે. જો બીજું ઉર્જા સ્તર હોય તો એસ અને પી આવેલી છે. ત્રીજું ઉર્જા સ્તર હોય તો એસ, પી અને ડી આવેલી છે. ચોથું ઉર્જા સ્તર હોય તો એસ, પી, ડી અને એફ આવેલી છે. તો અહીંયા આપણે પી કક્ષક માટે n = 2 થી વધુ ઉર્જા સ્તરમાં પી કક્ષકનો સમાવેશ થાય છે. પી કક્ષક માટે l નું મૂલ્ય કેટલું હોય છે? પી કક્ષક માટે l એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકનું મૂલ્ય 1 થાય છે અને એટલા માટે ચુંબકીય ક્વોન્ટમ આંક ml ના મૂલ્યો -1, 0 અને +1 થાય છે. ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો 0 થી ±l છે અને તેની સંખ્યા 2l+1 છે. 2l+1 l નું મૂલ્ય 1 હોય તો 2 ગુણાકારમાં 1 એટલે 2 + 1 = 3. એટલે ml ના મૂલ્યો કેટલા થશે? 3. કયા કયા? તો -1, 0 અને +1. અને આના આધારે આપણે કહી શકીએ કે તેમાંથી પી કક્ષક માટે 3 જેટલી કક્ષકો ઉત્પન્ન થતી હશે અને પીની પેટા કક્ષકો 3 છે, px, py અને pz. આ 3 પેટા કક્ષકો જેટલા ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો હોય તેટલા જ આપણને પેટા કક્ષકો ઉદ્ભવે છે. અહીંયા x, y, z ની આસપાસ આ પી કક્ષક આપેલી હશે. px, py અને pz એ જે 3 સમતલ છે, x, y અને z 3 યામ છે, તેની આસપાસ આ કક્ષકો વિસ્તરેલી હશે. હવે આપણે આકૃતિની મદદથી જોઈએ કે દાખલા તરીકે px કક્ષક કેવી રીતે, તો આપણે યામ અથવા સમતલ દોરીએ છીએ. આ x યામ છે, આ z યામ છે અને આ પ્રમાણે તેને લંબ હશે તે y હશે. તો આ પ્રમાણે y હશે.
પી એક્સ કક્ષક દોરવી હોય તો તે એક્સ સમતલ પર વિસ્તરેલી હોય એટલે આ પ્રમાણે થશે. આ પ્રમાણે આ કક્ષકને આપણે પી એક્સ કક્ષક કહીએ છીએ. એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે પી કક્ષકનો આકાર કેવો છે? સદિશ અને ડમ્બેલ્સ આકાર છે. ડમ્બેલ્સમાં 2 લોબ હોય છે, બરાબર. તો આ પી એક્સ કક્ષક એ એક્સ સમતલમાં વિસ્તરેલી છે. પી વાય અને પી ઝેડ તો એ જ પ્રમાણે પી ઝેડ આપણે દોરીએ તો ઝેડ સમતલમાં વિસ્તરેલી હશે. આ એક્સ, આ ઝેડ અને તેને લંબ હશે તે વાય. ઝેડ સમતલમાં વિસ્તરેલી છે એટલે આપણે પી ઝેડ કક્ષકને આ રીતે દોરીએ છીએ. પી ઝેડ કક્ષક જે ઝેડ સમતલમાં વિસ્તરેલી છે. અને પી વાય તો પી વાય કક્ષક પણ એ જ પ્રમાણે થશે. એક્સ, ઝેડ અને વાય. તો તે કક્ષક વાય સમતલ પર વિસ્તરેલી હોય તેનો આકાર ડમ્બેલ્સ એટલે આ પી વાય કક્ષક છે. એટલે અહીંયા આપણને જે 3 કક્ષકો મળી છે પી એક્સ, પી વાય અને પી ઝેડ, તો તેના માટે કહી શકાય કે પી કક્ષકનો આકાર ડમ્બેલ્સ આકાર છે. ડમ્બેલ્સ આકાર અને તે સદિશ ગુણધર્મ ધરાવે છે. તેના માટે ચોક્કસ દિશાની જરૂર પડે છે. જેમ આપણે એસ કક્ષકનો આકાર ગોલીય છે અને તે અદિશ, એના માટે કોઈ દિશાની જરૂર પડતી નથી, પણ અહીંયા પી કક્ષક માટે ચોક્કસ દિશાની જરૂર પડશે. અહીંયા આપણે પી એક્સ, પી ઝેડ અને પી વાય, તો પી એક્સ કક્ષકમાં આપણે કહેવું હોય તો નોડલ પ્લેનર કઈ બાજુ હશે? તો નોડલ સમતલ એ વાય અને ઝેડ ઉપર હશે. આના માટે નોડલ સમતલ વાય અને ઝેડ ઉપર. નોડલ સમતલ વાય અને ઝેડ સમતલ પર. અહીંયા પી ઝેડ કક્ષક માટે કહેવું હોય તો નોડલ સમતલ એક્સ અને વાય સમતલ ઉપર. અને પી વાય કક્ષક માટે કહેવું હોય તો એક્સ અને ઝેડ સમતલ પર. એટલે આપણને આ પ્રમાણે નોડલ સમતલ પણ મળી શકે છે. વાય ઝેડ એટલે અહીંયા એક્સ છે તો વાય ઝેડ સમતલ પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય થશે. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે વાય અને ઝેડ સમતલ પર પી એક્સ કક્ષકમાં નોડલ પ્લેનર રચાય છે. નોડલ પ્લેનર માટે આપણે અગાઉ સમજેલા છીએ કે 2 પ્રકારના નોડ છે, રેડિયલ નોડ અને એગ્યુલર નોડ. દાખલા તરીકે આપણી પાસે 2p કક્ષક હોય તો તે 2p કક્ષક માટે રેડિયલ નોડ કેટલા થશે એની ગણતરી આપણે કરેલી છે. 2p કક્ષક માટે 2p કક્ષક માટે રેડિયલ નોડ n-l-1 એટલે 2 - 1 - 1 = 0 થશે. 2p કક્ષક માટે રેડિયલ નોડ 0 થશે. અને એગ્યુલર નોડ કોણીય નોડ = l, માત્ર l એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક p કક્ષક માટે 1 થશે. કુલ નોડ બરાબર બંનેનો સરવાળો 0 + 1 = 1 થાય છે, અથવા n-1 તો 2 - 1 = 1 થશે. આ રીતે તમે કુલ નોડ પણ મેળવી શકો. અહીંયા આપણને દાખલા તરીકે 2px, 2pz અને 2py આ ત્રણેય કક્ષકોનો આકાર જુદો જુદો છે. ડમ્બેલ્સ આકાર છે પણ એનો જે દિશા છે તે જુદી જુદી છે, પરંતુ તેમની ઉર્જા તો સમાન જ હોય છે. એટલે લખી શકાય કે 2px = 2py = 2pz. પણ 2px કરતાં 3px ની ઉર્જા વધારે હશે.
તો તેમાં 3px ઇઝ ઇક્વલ ટુ 3py ઇઝ ઇક્વલ ટુ 3pz લખી શકાય છે. તો આ રીતે પી કક્ષકનો આકાર ડમ્બેલ્સ આકાર છે તે સમજાવી શકાય. અહીંયા 2p કક્ષક માટે આપણે n ઇઝ ઇક્વલ ટુ 2 લખીએ છીએ. મુખ્ય ક્વોન્ટમાંક 2 છે. પી કક્ષક એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક 1 છે અને ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યો 3 છે. તો તેમાંથી -1 0 અને +1 એ કોનું મૂલ્ય હશે? તો px કક્ષક હોય તો ખાસ સમજી લેજો કે તેના માટે ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય px માટે ચુંબકીય ક્વોન્ટમાંક ml નું મૂલ્ય ±1 થાય છે, ±1. pz કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 થાય છે અને py કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય ±1 થાય છે. એટલે z કક્ષક આવે જે કક્ષકમાં મેક્સિમમ z હોય, મેક્સિમમ એટલે આમાં તો અહીંયા એક જ z છે માટે તેના ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય 0 થાય છે. x આવે તો ±1 અને y આવે તો પણ ±1. તો આ રીતે પી કક્ષકની સમજૂતી આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજા નંબરની કક્ષક એટલે ડી કક્ષક. તો આપણે હવે તેનો અભ્યાસ કરીએ. ડી કક્ષક નંબર 3 ડી કક્ષક. અગાઉ આપણે સમજેલા છીએ કે પી કક્ષક માટે n ઇઝ ઇક્વલ ટુ 2 થી આગળના તમામ ઉર્જા સ્તરમાં પી કક્ષક હોઈ શકે. તો ડી કક્ષક કયા ઉર્જા સ્તરમાં હોઈ શકે? n ઇઝ ઇક્વલ ટુ 3, n ઇઝ ઇક્વલ ટુ 3 થી આગળના તમામ ઉર્જા સ્તરમાં ડી કક્ષક હોઈ શકે. એટલે પ્રથમ અને બીજી કક્ષામાં ના હોઈ શકે, 1D ના હોઈ શકે, 2D ના હોઈ શકે. ત્રીજા નંબરથી શરૂઆત થાય એટલે 3D, 4D, 5D, 6D વગેરે વગેરે. અહીંયા જે ડી કક્ષક છે તે ડી કક્ષક પણ સદિશ ગુણધર્મ ધરાવે છે. એના માટે પણ ચોક્કસ દિશાની જરૂર છે. સદિશ અને તેનો આકાર છે એ ડબલ ડમ્બેલ્સ આકાર છે. ડબલ ડમ્બેલ્સ આકાર. જે રીતે પી કક્ષકમાં માત્ર એક જ ડમ્બેલ્સ આવે છે, એક ડમ્બેલ્સમાં 2 લોબ હોય છે, એટલે ડબલ ડમ્બેલ્સમાં 4 લોબ થશે. જે આપણે ડી કક્ષકોનો આકાર છે તેમાં સમજીએ તો એમાં આપણને ડબલ ડમ્બેલ્સ એટલે કે 4 લોબ જોવા મળશે. ડી કક્ષક માટે L નું મૂલ્ય L ઇઝ ઇક્વલ ટુ 2 થશે. માટે ચુંબકીય ક્વોન્ટમ આંક ml ના મૂલ્યો 5 થશે. -2, -1, 0, +1 અને +2. જેટલા ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્યો હોય તેટલી તેમાં પેટા કક્ષકો ઉદ્ભવે છે. જેમ આપણે હમણાં જ કહેલું કે પી કક્ષકમાં પેટા કક્ષકો 3 છે, એવી રીતે ડી કક્ષકમાં પેટા કક્ષકો 5 થશે. કઈ 5 કક્ષકો? તો dz નો વર્ગ, dyz, dzx, dx² - y² અને dxy. ડી કક્ષક માટે L નું મૂલ્ય 2 છે, પણ આપણે હમણાં જ કહ્યું કે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય લખવું હોય તો કક્ષકમાં જેમાં મેક્સિમમ z આવે તેનું મૂલ્ય 0 થાય છે. dz² એટલે અહીંયા ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય, આના માટે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય dz નો વર્ગ છે મેક્સિમમ, એટલે 0 થશે. dyz અને dzx માં એક z છે, માટે આ બંનેનું મૂલ્ય ±1 થશે, ±1. અને આમાં એક પણ z નથી, એટલે આ બંને કક્ષકો માટે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય ±2 થશે. એટલે આપણે એ રીતે સમજવાનું કે જેમાં મેક્સિમમ z આવે છે તેનું મૂલ્ય 0
પછી ક્રમશઃ ઝેડ ઘટતા જાય છે. અહીંયા 2 ઝેડ છે, આમાં 1 ઝેડ છે એટલે ±1. આમાં એક પણ ઝેડ નથી એટલે ±2. હવે જે ડીની 5 પેટા કક્ષકો છે તેમનો જે આકાર છે એ ડબલ ડમ્બેલ્સ આકાર છે, પણ તેની દિશા જુદા જુદા પ્રકારની છે એટલા માટે તે સદિશ. પરંતુ આ 5 કક્ષકોની ઉર્જા સમાન થશે. બરાબર, એટલે લખી શકાય કે 3dz નો વર્ગ બરાબર 3dyz બરાબર 3dzx બરાબર 3dx² - y² બરાબર 3dxy. પણ 3D માંથી 4D માં જાઓ તો 3D કરતાં 4D ની ઉર્જા વધે છે, પણ એમાં રહેલી 5 પેટા કક્ષકોની ઉર્જા તો કેવી થશે? સમાન. તો હવે આપણે દાખલા તરીકે અહીંયા dz² એનો આકાર આપણે દોરવો છે, તો x y z 3 જે યામ છે એના આધારે x y અને z, આ x અને આ z છે. હવે y દોરવાની આમ તો જરૂર નથી, કારણ કે z² એટલે z ઉપર z સમતલમાં આવેલી છે. ચાર લોબ આવે છે, પણ z² એટલે z અને z ના પર વિસ્તરેલી છે એટલે આપણે એને આ રીતે દર્શાવીએ છીએ. z² માટે આ રીતે આપણે દર્શાવીએ છીએ. આ જે કક્ષક છે તે dz² છે. dz² એ 3dz² પણ હોઈ શકે, 4dz² પણ હોઈ શકે, કોઈ પણ z. z² એ z અક્ષ પર વિસ્તરેલી છે. બરાબર, એવી જ રીતે હવે 3dyz અને 3dzx આ બંને દોરવી છે. પહેલા આપણે 3dyz, આ x અને આ z છે. yz દોરવી છે એટલે y સમતલની પણ જરૂર પડશે. આ y છે, આ બાજુ પણ લંબ હશે y એટલે આ પણ y થશે. y અને z ની ઉપર ને પણ y અને z ની વચ્ચે વિસ્તરેલી હશે એટલે અહીંયા આપણે yz, અહીંયા પણ આ z થશે, આ y થશે અને આ y થશે. yz અહીંયા પણ yz અને yz ની વચ્ચે વિસ્તરેલી છે એટલે આપણે આ પ્રમાણે લખીશું yz yz. એવી જ રીતે અહીંયા પણ yz આવે છે, yz yz. આ જે કક્ષક થશે તે dyz થશે. 3dz² અથવા dz નો વર્ગ એ z અક્ષ પર વિસ્તરેલી છે, જ્યારે yz એ y અને z સમતલની વચ્ચે વિસ્તરેલી છે, અક્ષ ઉપર વિસ્તરેલી નથી. ત્યાર પછી 3dzx અથવા xz, 3dxz. x z y અને y. 3dzx એટલે z અને x ની વચ્ચે વિસ્તરેલી છે, z અને x ની વચ્ચે. બરાબર, એટલે y ની કોઈ જરૂર પડતી નથી, z અને x ની વચ્ચે અને z અને x ની વચ્ચે. બરાબર, અહીંયા પણ z અને x ની વચ્ચે. આ પ્રમાણે થશે. આ કક્ષક છે dzx અથવા xz, zx લખો કે xz. અહીંયા પણ z કે x સમતલ અક્ષ ઉપર વિસ્તરેલી નથી, એ અક્ષની વચ્ચે આવેલી છે. આ કક્ષક પણ અક્ષની વચ્ચે આવેલી છે, જ્યારે 3dz નો વર્ગ આપણે લખેલી છે તે અક્ષ પર આવેલી છે. ત્યાર પછી dx² - y² અને dxy. પહેલા આપણે xy લખી લઈએ. xy x
વાય વાય વાય, આ ઝેડ થશે. બરાબર. એક્સ અને વાયની વચ્ચે વિસ્તરેલી છે. એક્સ અને વાયની વચ્ચે એટલે એક્સ અને વાયની વચ્ચે, એક્સ અને વાયની વચ્ચે બે ડમ્બેલ્સ અને 4 લોબ થશે. બે ડમ્બેલ્સ એક્સ અને વાય, એક્સ અને વાય. એક્સ અને વાય, આ કક્ષક જેને આપણે DXY કહીએ છીએ. અહીંયા પણ જે કક્ષક આપણે પરમાણ્વીય કક્ષકમાં 4 લોબ અને 2 ડમ્બેલ્સ જોવા મળે છે, પણ એ એક્સ અને વાય અક્ષ ઉપર નહીં પણ અક્ષની વચ્ચે આવેલી છે. અને ત્યાર પછી dx² - y², dx² - y², 5 નંબરની પેટા કક્ષક. x² - y², આ x, આ y છે, આ y થશે અને આ z. x² - y² એટલે x ના ઉપર થશે, x નો વર્ગ છે. x² - y², માઇનસ એટલે એમાંથી બાદ કરવાની છે એટલે અહીંથી શરૂઆત થશે અને આટલા સુધી. આ જે કક્ષક છે તે dx² - y² છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોયું, x² માંથી y નો વર્ગ બાદ કરવાનો છે એટલે આ કક્ષક અંદર નથી, આપણે અહીંથી ઉપરથી લીધી છે ને આટલા સુધી, એ પણ અક્ષ પર આવેલી છે. તો અહીંયા ડી ની જે 5 પેટા કક્ષકો છે એ 5 પેટા કક્ષકોમાંથી 3D² અથવા dz નો વર્ગ અને dx² - y² આ બંને કક્ષકો અક્ષ પર આવેલી છે. બરાબર. અને yz, zx અને xy આ અક્ષની વચ્ચે આવેલી છે. એટલે આ પ્રકારનો પ્રશ્ન પણ પરીક્ષા માટે અગત્યનો છે કે કઈ કક્ષકો અક્ષ પર આવેલી છે, તો dz નો વર્ગ અને dx² - y². કઈ કક્ષકો અક્ષની વચ્ચે આવેલી છે, તો 3dyz, 3dzx અને 3dxy. આ પ્રમાણે ડી કક્ષકોની જે પેટા કક્ષકો છે, 5 પેટા કક્ષકો, તે સમજાવી શકાય. આ 5 પેટા કક્ષકોની ઉર્જા સમાન હશે એટલે આપણે લખી શકીએ કે 3dz નો વર્ગ is equal to 3dxy is equal to 3dyz is equal to 3dxz is equal to 3dx² - y². આ 5 પેટા કક્ષકોની ઉર્જા સમાન છે, પણ તે 3D ને બદલે 4D આવી. તો 3dz² કરતાં 4dz² ની ઉર્જા વધારે છે. અગાઉ આપણે સમજેલા છીએ કે જેમ જેમ કેન્દ્રથી દૂર જાય ઇલેક્ટ્રોન તેમ તેમ તેની ઉર્જામાં વધારો થાય છે. એટલે 3D ને બદલે 4D કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો તેની ઉર્જા હંમેશા વધારે હોય છે. પણ 5 પેટા કક્ષકો છે એ 5 પેટા કક્ષકોની ઉર્જા તો કેવી થશે? સમાન થશે. હવે ત્યાર પછી આપણે છેલ્લી કક્ષક એટલે કે એફ કક્ષકની વાત કરીએ. એફ, એસ, પી, ડી અને એફ. જો આપણે આકાર સમજીએ તો સૌ પ્રથમ એફ કક્ષકની શરૂઆત ક્યાંથી થાય છે? નંબર 4, એફ કક્ષક, એફ ઓર્બિટલ. તો તેમાં n = 4, n = 4 થી આગળના તમામ ઉર્જા સ્તરમાં એફ કક્ષક આવેલી હોય છે. એટલે 4f થી શરૂઆત થશે. 1f, 2f કે 3f હોઈ શકે નહીં, 4f, 5f, 6f હોઈ શકે. બીજું, તેમાં L નું મૂલ્ય કેટલું થાય છે? 3.
એટલા માટે ml ના મૂલ્યો કેટલા થશે 2l + 1 એટલે 3 ગુણાકારમાં 2 6 + 1 બરાબર 7 7 પણ કયા કયા તો -3 -2 -1 0 +1 +2 અને +3 આ 7 જેટલા મૂલ્યો ઉદ્ભવે છે f કક્ષક માટે l નું મૂલ્ય 3 હોય તો ml ના મૂલ્યો 0 થી ±l એટલે 0 થી ±3 ની વચ્ચે આવતા તમામ -3 અને +3 ની વચ્ચે આવતા બધા જ f કક્ષકનો આકાર અનિયમિત છે અને હજુ સુધી તેનો આકાર નક્કી કરી શકાયો નથી f કક્ષકનો આકાર અનિયમિત આકાર છે તે નક્કી કરી શકાયો નથી એટલે આપણે f કક્ષકનો જે આકાર છે તે સમજવાનો નથી એની પેટા કક્ષકો 7 હશે એટલું કહી શકાય પણ તે પેટા કક્ષકો કેવો આકાર દર્શાવે છે તે આપણે સમજવાનું નથી કારણ કે તેના વિશે સંશોધન ચાલુ છે હવે અહીંયા આપણે 4 કક્ષકો s p d f અને 4 ક્વોન્ટમ આંક n l m અને s તો આ ચારે ક્વોન્ટમ આંકને આધારે તમને કોઈ કક્ષક આપેલી હોય તો તમે તેના મૂલ્યો લખી શકો દાખલા તરીકે આપણી પાસે એક આવા પ્રકારની કક્ષક છે પ્રશ્ન પરીક્ષામાં આવી શકે કે 3D YZ આના માટે ચારે ચાર ક્વોન્ટમ આંકના મૂલ્યો જણાવો તો n બરાબર કેટલા થશે n = આગળ જે લખેલા છે તે 3 l = કોણીય વેગમાન d તો કોણીય વેગમાન ક્વોન્ટમ આંક spd 0 1 2 ચુંબકીય ક્વોન્ટમ આંક ml તો YZ કક્ષક એટલે એક જ z છે જો બે z હોય તો 0 અને એક જ z હોય તો ±1 તો ±1 અને સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય તો +1/2 હશે અથવા -1/2 હશે એવી જ રીતે બીજી કક્ષક આપેલી છે 4f કક્ષક 4f તો એમાં n બરાબર કેટલા થશે n = 4 l = spdf 0 1 2 3 અહીંયા કયા પ્રકારની પેટા કક્ષક છે તે પેટા કક્ષકોના પ્રકાર હજુ સુધી શોધાયા નથી એટલે આપણે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય લખી શકતા નથી નંબર 3 3pz તો n બરાબર કેટલા થશે n = 3 l = sp એટલે p કક્ષક માટે l નું મૂલ્ય કેટલું થશે 0 અને ચુંબકીય ક્વોન્ટમ આંક ml નું મૂલ્ય z કક્ષક અને p માં એક જ z આવે મેક્સિમમ z હોય તો એના માટે ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું થાય છે 0 તો ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 થશે ચલો ત્યાર પછી આપણને 4D નંબર 5 નંબર 4 4D x² - y² આ મૂલ્ય છે 4D x² - y² તો n = કેટલા થશે 4 l = spd 0 1 2 અને ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય x² - y² એટલે એક પણ z નથી એટલે ±2 z નો વર્ગ હોય તો 0 zx અથવા yz હોય તો ±1 x² - y² અથવા xy હોય તો ±2 ચલો ત્યાર પછી આપણને મૂલ્યો આપેલા છે અને તેના આધારે કક્ષક નક્કી કરવાની છે દાખલા તરીકે n = 3 l = 2 ml = 0 તો આ કઈ કક્ષકનું સૂચન કરે છે n = 3 આવે એટલે આપણે 3 તો લખી લેવાના l = 2 એટલે spd 0 1 2 એટલે અહીંયા કઈ કક્ષક થશે d કક્ષક અને 0 મૂલ્ય છે
એટલે ડીમાં 2 ઝેડ હોઈ શકે એટલે 3D ઝેડનો વર્ગ. તો આ રીતે ક્વોન્ટમ આંકના મૂલ્યોને આધારે કક્ષક દર્શાવી શકું અને કક્ષક આપેલી હોય તો તેના ક્વોન્ટમ આંકના મૂલ્યો પણ દર્શાવી શકું. તો આ રીતે 4 ક્વોન્ટમ આંક અને 4 જે પરમાણ્વીય કક્ષકો છે તેની જે આ સમજૂતી છે એ પરીક્ષા માટે બહુ જ અગત્યની હતી. હવે ત્યાર પછી પરમાણુમાં જે કક્ષકો આપેલી છે તેમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે એના નિયમો ભણવાના છે. એ પણ બહુ જ અગત્યના છે. પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો. પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો. અહીંયા આપણે કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના માટેના આપણે 3 નિયમોનો અભ્યાસ કરવાનો છે. પહેલો નિયમ છે આઉફબાઉનો નિયમ. આઉફબાઉનો નિયમ. આઉફ આનો અર્થ થાય છે ગોઠવણી અથવા રચના. આઉફ એટલે ગોઠવણી અથવા રચના. એટલે ઇલેક્ટ્રોનની પરમાણ્વીય કક્ષકોમાં ગોઠવણી કેવી રીતે થાય એ આઉફબાઉના નિયમને આધારે સમજાવી શકાય. આ નિયમમાં આપણે ખાસ સમજવાનું છે કે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ નીચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં જાય છે. એટલે જે કક્ષકની ઉર્જા સૌથી ઓછામાં ઓછી હશે એ પૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી તેના કરતાં વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય. એ પૂર્ણ ભરાઈ જાય ત્યાર પછી વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે. આ નિયમને કહેવાય છે આઉફબાઉનો ઇલેક્ટ્રોન ગોઠવણીનો નિયમ. એટલે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન નિયમ આ પ્રમાણે છે. સૌ પ્રથમ ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી અથવા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે. ત્યારબાદ ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકોમાં ભરાય છે અથવા ગોઠવાય છે. અહીંયા નિયમમાં એમ કે છે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય ત્યાર પછી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં ગોઠવાય. પણ પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે કયા પરમાણ્વીય કક્ષકોની ઉર્જા ઓછી છે, કયા પરમાણ્વીય કક્ષકોની ઉર્જા ઓછી છે. તો પરમાણ્વીય કક્ષકોની ઉર્જા નક્કી કરવા માટે અગાઉ આપણે મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક આ બંનેના સરવાળાને આધારે પરમાણ્વીય કક્ષકોની જે ઉર્જા છે એ ઉર્જાનો ક્રમ નક્કી કરી શકાય છે. એ આપણે ફરીથી સમજી લઈએ. n+l સરવાળાને આધારે n+l સરવાળામાં જેનો સરવાળો વધુ તેની ઉર્જા વધુ, અને જો n+l સરવાળો સરખો આવે તો જેમાં nનું મૂલ્ય વધુ, જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધુ તેની ઉર્જા વધારે થશે. મુખ્ય ક્વોન્ટમાંક પણ એ ક્યારે? જ્યારે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય ત્યારે. હાઇડ્રોજન સિવાયની એક ઇલેક્ટ્રોન કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉર્જાનો ક્રમ n+l સરવાળાને આધારે થાય છે.
n+l ના સરવાળાને આધારે. અગાઉ આપણે સમજેલા છીએ કે જે કક્ષકમાં n+l નો સરવાળો વધુ તેની ઉર્જા વધુ. પણ જો n+l નું મૂલ્ય સમાન મળે, n+l નું મૂલ્ય સમાન મળે તો n ના આધારે ઉર્જા સ્તરનો ક્રમ નક્કી થાય છે. આમ તો આપણે સમજેલા કે n+l નો સરવાળો જેનો વધુ તેની ઉર્જા વધુ. પણ દાખલા તરીકે એવી બે કક્ષકો છે કે જેમના n+l નો સરવાળો સરખો આવે છે, 4s અને 3p. તો 4s એટલે 4 + 0 અને 3p એટલે 3 + 1. તો બંનેમાં સરવાળો 4 થાય છે. તો જેમાં મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારે હોય તેની ઉર્જા વધારે હોય, એટલે 3p માં n બરાબર 3 છે અને 4s માં n બરાબર 4 છે. માટે 3p કરતાં 4s ની ઉર્જા વધારે છે. પણ આ ક્યારે જોવાનું? n+l નો સરવાળો સમાન હોય ત્યારે. એટલે અહીંયા જુદી જુદી કક્ષકો માટે આપણે જે ઉર્જાનો ક્રમ નક્કી કરીએ છીએ, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી, એક ઇલેક્ટ્રોન કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે. પણ જો એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હાઇડ્રોજન હોય તો તેમાં એનના આધારે જ નક્કી થાય છે કે ભાઈ n વધે તો તેની ઉર્જા વધે. એ આપણે પછી સમજીએ. અહીંયા આપણે જે ક્રમ લખવાનો છે તેના માટે એક ચાર્ટ પણ સમજવો પડશે. પ્રથમ કક્ષામાં માત્ર એક જ કક્ષક આવશે 1s, બીજા નંબરમાં 2s અને 2p આવશે, ત્રીજા નંબરમાં 3s, 3p અને 3d આવશે, ચોથા નંબરમાં 4s, 4p, 4d અને 4f આવશે, પાંચમા નંબરમાં 5s, 5p, 5d, 5f આગળ આવે છે પણ તે કક્ષકોની જરૂર નથી. 6s, 6p, 6d, 6f, 7s, 7p, 7d, 7f અને 8s, 8p, 8d અને 8f. અહીંયા મેં તમને જુદા જુદા કક્ષામાં રહેલા કક્ષકો દર્શાવી છે. પ્રથમ કક્ષામાં એક જ હોય s, બીજીમાં sp હોય, ત્રીજીમાં spd હોય, ચોથીમાં spdf હોય, 5, 6, 7, 8માં બધી કક્ષકો હોય spd અને f. તો હવે ઉર્જાનો ક્રમ નક્કી કરવા માટે આપણે આ પ્રમાણે લાઈન દર્શાવવી પડશે. બરાબર, ચાર્ટમાં આડી લાઈન, આ જે ત્રાસી લાઈન દર્શાવવામાં આવી છે તેના આધારે ક્રમ નક્કી થશે. આ પ્રમાણે જે રીતે આપણે લાઈન દર્શાવેલી છે તે પ્રમાણે અહીંયા કક્ષકોની ઉર્જાનો જે ક્રમ છે તે ક્રમ દર્શાવી શકાય. આગળ પણ લખવું હોય તો લખી શકાય છે. બરાબર, 8s સુધી આપણે રાખીએ તો સૌથી ઓછામાં ઓછી ઉર્જા કોની થશે? 1s ની. આ ચાર્ટ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે સમજી લો કે સૌ પ્રથમ ઉર્જા 1s ની સૌથી ન્યૂનતમ છે. ત્યાર પછી તમે જુઓ 1s આપણે ક્રમશઃ હંમેશા જમણી બાજુ જવું પડશે. 1s ત્યાર પછી આવશે 2s, એટલે 1s કરતાં 2s મોટો છે, 1s કરતાં 2s મોટો છે. ત્યાર પછી તમે જુઓ કે અહીંયાથી દરેક વખતે આપણે જમણી બાજુ જવાનું છે. 2p પછી 3s, ત્યાર પછી 2p, ત્યાર પછી 3s. આ બાજુ પણ ધ્યાન રાખજો તમે. 3s પછી આપણે અહીંથી શરૂઆત કરવાની છે. 3p, 4s, 3p, 4s,
ત્યાર પછી 4s અહીંયા પૂર્ણ થશે, અહીંયા જવાનું છે 3d 4p 5s, ત્યાર પછી 5s અહીંયા પૂર્ણ થશે આ પ્રમાણે 4d 5p અને 6s, ત્યાર પછી 6s અહીંયા પૂર્ણ થશે આ પ્રમાણે 4f 5d 6p 7s, 7s પૂર્ણ થશે આ પ્રમાણે 5f 6d 7p અને 8s. અહીંયા જે આપણે ક્રમ લખ્યો છે તેના આધારે 120 ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકોમાં ભરી શકાય છે, કારણ કે એસમાં 2 ભરાય છે 2, પીમાં 6, અહીંયા 2, અહીંયા 6, અહીંયા 2, અહીંયા ડીમાં 10. પેટા કક્ષકોથી બમણા ઇલેક્ટ્રોન ભરાય 2, 2, 6, 2, 6, 2, અહીંયા 10, અહીંયા 6, અહીંયા 2, અહીંયા 10, 6, 2, 14, 7 પેટા કક્ષકો છે એટલે 14, 10, 6, 2, 14, 10, 6 અને 2. આપણે આવર્ત કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક 118 સુધીના તત્વો છે, અહીંયા 120 પરમાણુ ક્રમાંક સુધીની ઇલેક્ટ્રોન રચના માટેની જે ઉર્જાનો સ્તર છે તે આપણે દર્શાવ્યો છે. હવે આ રીતે તમે ચાર્ટ બનાવો તો પણ તમે સરળતાથી આ કક્ષકોની ઉર્જાનો ક્રમ છે તમે લખી શકો, પણ એના કરતાં પણ એક સામાન્ય મેથડ છે. આપણી પાસે કક્ષકો કેટલી છે? 4, S P D F. જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજી લેજો, આ ચાર્ટ તમારે યાદ ન રાખવો હોય તો એકદમ સામાન્ય બાબત છે. S ની શરૂઆત 1 થી થાય, P ની શરૂઆત 2 થી થાય, D ની શરૂઆત 3 થી થાય અને F ની શરૂઆત 4 થી થાય છે. એક કક્ષક 2 વાર લખવાની છે. દાખલા તરીકે શરૂઆત S થી કરીએ આપણે. પ્રથમ કક્ષામાં S જ હાજર હોય છે એટલે S 2 વાર લખવાની, S S. જો ખાસ સમજી લેજો, પ્રથમમાં 1 જ આવે એટલે S S, બીજામાં P અને S બંને આવે એટલે અહીંથી લખવાનું PS 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 PS. ત્રીજા નંબરમાં SPD આવે, અહીંથી લખવાનું DPS 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 DPS. અને 4 નંબરમાં F આવી જાય, અહીંથી શરૂઆત કરવાની FDPS FDPS. ફરીથી સમજી લો, SS પછી PS PS પછી DPS DPS પછી FDPS FDPS. S ની શરૂઆત 1 થી કરવાની એટલે આ 1S, આ 2S, આ 3S, આ 4S, આ 5S, આ 6S, આ 7S અને આ 8S. P ની શરૂઆત 2 થી કરવાની, 2P 3P 4P 5P 6P અને 7P. D ની શરૂઆત 3 થી કરવાની એટલે અહીંયા 3D 4D 5D અને 6D. F ની શરૂઆત 4 થી કરવાની એટલે 4F અને 5F. હવે જે આપણે ક્રમ ઉપર લખેલો છે એ જ પ્રકારનો ક્રમ છે. 1S 2S 2P 3S 3P 4S 3D 4P 5S 4D 5P 6S 4F 5D 6P 7S 5F 6D 7P અને 8S. એટલે આ ચાર્ટ તમારે જો ચાર્ટથી તમે સમજાવી શકો તો ચાર્ટથી યાદ રાખવાનું, પણ ચાર્ટ કરતાં પણ આ સરળ રીત છે.
ચાર કક્ષકો છે એસ પી ડી એફ, તો એક કક્ષક બે વાર લખવાની છે એસ એસ, પછી પીએસ પીએસ, પછી ડીપીએસ ડીપીએસ અને પછી એફડીપીએસ એફડીપીએસ. એસની શરૂઆત 1 થી કરવાની, પીની શરૂઆત 2 થી કરવાની, ડીની શરૂઆત 3 થી કરવાની અને એફની શરૂઆત 4 થી કરવાની. તો આ રીતે જે ઉર્જાનો ક્રમ છે તે તમે ઉર્જાનો ક્રમ સમજાવી શકો. અને નિયમ એમ કહે છે કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય, એ ભરાય ત્યારબાદ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં જાય છે. એટલે પહેલાં 1s માં 2 ભરાય, એ ભરાયા પછી 2s માં 2 ભરાય, ત્યાર પછી 2p માં 6 ભરાય. કેમ? તો પીની પેટા કક્ષકો 3 છે એટલે ઇલેક્ટ્રોન 6 ભરાય, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. એ આપણે આગળ નિયમમાં અભ્યાસ કરવાનો છે. એસમાં 2 ભરાય છે, એસમાં 2, પીમાં 6, ડીમાં 10 અને એફમાં 14. કારણ કે આની પેટા કક્ષક 1 જ, આની પેટા કક્ષક 3, આની પેટા કક્ષક 5 અને આની પેટા કક્ષક 7. એટલે 2, 4, 6, 2, અહીંયા 6, અહીંયા 2, અહીંયા 10, અહીંયા 6, અહીંયા 2, અહીંયા 10, અહીંયા 6, અહીંયા 2, અહીંયા 14, અહીંયા 10, અહીંયા 6, અહીંયા 2, 14, 10, 6 અને 2. એટલે અહીંયા પરમાણુ ક્રમાંક 120 સુધી જે તત્વો આપેલા છે એની ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ. હવે આપણે એમ પણ કહેલું કે એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય તો, અને એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી કઈ છે? તો એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી એટલે માત્ર હાઇડ્રોજન પરમાણુ, એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી. અને એના માટે ઉર્જાનો ક્રમ કેવો થાય છે? એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે, એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉર્જાનો ક્રમ n ને આધારે નક્કી થાય છે. માત્ર n ને આધારે. n વધે તો ઉર્જા વધે. તો એના માટે લખી શકાય કે 1s મોટો છે, 2s બરાબર 2p, કારણ કે આ બંનેની ઉર્જા સમાન થશે. ત્યાર પછી 3s ઇઝ ઇક્વલ ટુ 3p ઇઝ ઇક્વલ ટુ 3d, ત્રણેયની ઉર્જા સમાન થશે. ત્યાર પછી 4s બરાબર 4p બરાબર 4d બરાબર 4f. પણ આ ક્રમ ક્યારે ધ્યાનમાં લેવાનો છે? એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી એટલે કે હાઇડ્રોજન પરમાણુ માટે જ. અને હાઇડ્રોજન પરમાણુમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ, એટલે 1s1 જ આવે. એટલે એક જ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે ઉર્જાનો ક્રમ n ને આધારે નક્કી થાય છે. n વધે તેમ ઉર્જા વધે. પણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી હોય તો તેના માટે ઉર્જાનો ક્રમ n પ્લસ lના સરવાળાને આધારે નક્કી થાય છે. જેમ સરવાળો વધુ તેમ ઉર્જા વધુ, અને સરવાળું સમાન આવે તો n ને આધારે આપણે ઉર્જાનો ક્રમ નક્કી કરીએ છીએ. તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આહુભાવનો નિયમ સમજાવી શકાય. આવા બીજા 2 નિયમો છે ઇલેક્ટ્રોન ગોઠવણી, પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય તે માટે. બીજો નિયમ આપણે જોઈએ, પૌલીનો નિષેધ સિદ્ધાંત. પૌલીનો નિષેધ સિદ્ધાંત નંબર 2. પૌલીનો નિષેધ સિદ્ધાંત. નિષેધ વિદ્યાર્થીમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો નિષેધ લખેલું છે એટલે નકારાત્મક વિધાન છે, અને નકારાત્મક વિધાન છે એટલા માટે એને કહેવાય છે પૌલીનો નિષેધ સિદ્ધાંત. એક જ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અથવા એક જ કક્ષકમાં રહેલા 4 ક્વોન્ટમ આંકના એક જ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંકના મૂલ્યો કદાપી સરખા હોઈ શકે નહીં. મૂલ્યો સરખા હોઈ શકે નહીં.
એટલે અહીંયા નકાર વાક્ય છે એટલે પૌલીનો નિષેધ સિદ્ધાંત કહેવાય છે. અથવા આ નિયમને આપણે બીજી રીતે લખવો છે, અથવા કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આને કહેવાય છે પૌલીનો નિષેધ સિદ્ધાંત. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. દાખલા તરીકે આપણી પાસે હિલિયમ છે અને હિલિયમનો પરમાણુ ક્રમાંક તમને ખબર છે કે 2 થાય છે, તો તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2. આ કક્ષક, ઇલેક્ટ્રોન 1 અને બીજો ઇલેક્ટ્રોન. આ બંને ઇલેક્ટ્રોન માટે આપણે ક્વોન્ટમ આંકના મૂલ્યો લખીએ. બંને ઇલેક્ટ્રોન માટે પ્રથમ ઇલેક્ટ્રોન આ છે, એના માટે પ્રથમ ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંકના મૂલ્યો લખીએ તો n બરાબર કેટલા થશે? 1. 1s માં કક્ષક આવેલી છે, 1n = 1. l = s એટલે 0 થશે. સ્પિન ક્વોન્ટમાંક ml નું મૂલ્ય અહીંયા 0 છે એટલે અહીંયા પણ 0 થશે. અને s નું મૂલ્ય સમઘડી દિશામાં છે એવું આપણે ધારી લઈએ, બરાબર? કાં તો સમઘડી હશે કાં તો વિષમઘડી. આ સમઘડી છે એવું ધારી લઈએ એટલે +1/2. હવે આ બીજો ઇલેક્ટ્રોન છે, આ પ્રથમ ઇલેક્ટ્રોન હતો, આ બીજો ઇલેક્ટ્રોન છે. તો બીજા ઇલેક્ટ્રોન માટે આપણે 4 ક્વોન્ટમ આંકના મૂલ્યો લખીએ તો n = કેટલા થશે? 1, કારણ કે તે પ્રથમ કક્ષામાં છે. l = s કક્ષક એટલે 0. l = 0 હોય તો ml = 0. પણ s નું મૂલ્ય કેટલું થશે? આ સમઘડી હોય તો આ વિષમઘડી જ હોય, તો s નું મૂલ્ય +1/2 છે, માટે આનું મૂલ્ય -1/2 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે અહીંયા 3 ક્વોન્ટમ આંક n, l, m, n, l, m આ 3 ક્વોન્ટમ આંકના મૂલ્યો સરખા છે. પણ ચોથો ક્વોન્ટમ આંક એટલે કે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું થઈ જાય છે? બદલાઈ જાય છે. એટલે એનો અર્થ એમ થાય કે એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનની સ્પિન એક જ દિશામાં હોઈ શકે નહીં. 2 કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. એક ઇલેક્ટ્રોનની સ્પિન સમઘડી હોય એટલે ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો બીજા જે ઇલેક્ટ્રોન છે તેની સ્પિન વિષમઘડી દિશામાં એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ હોય. એટલે આ નિયમને કહેવાય છે કે પૌલીનો નિષેધ સિદ્ધાંત. 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમાંક કદાપી સરખા હોઈ શકે નહીં. 3 સરખા હોઈ શકે પણ સ્પિન ક્વોન્ટમાંક કદાપી સરખો હોઈ શકે નહીં. આને કહેવાય છે પૌલીનો નિષેધ સિદ્ધાંત. ત્યાર પછી ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે ત્રીજો નિયમ છે હુન્ડનો નિયમ. હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકનો નિયમ. હુન્ડનો મહત્તમ સ્પિન ગુણકનો નિયમ. નંબર 3, હુન્ડનો મહત્તમ સ્પિન ભ્રમણનો નિયમ. સ્પિન ભ્રમણનો નિયમ અથવા સ્પિન ગુણકનો નિયમ. હુન્ડ મહત્તમ સ્પિન એટલે કે જેનો સ્પિન ક્વોન્ટમાંક મેક્સિમમ આવે એવી રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. એટલે કહી શકાય કે સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. નિયમ આ પ્રમાણે છે: સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. આને કહેવાય છે હુન્ડનો નિયમ. સમાન શક્તિ ધરાવતી કક્ષકો છે તેમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે તેવી રીતે સ્પિનની ગોઠવણી થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે હાઇડ્રોજન પરમાણુ છે, પરમાણુ ક્રમાંક 1 છે 1H, તો ઇલેક્ટ્રોન રચના થશે 1s1. તો આમાં તો કોઈ નિયમ સમજાવી શકાતો નથી કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે એટલે આ પ્રમાણે ગોઠવાશે એક જ ઇલેક્ટ્રોન.
બરાબર, આહુભાવના નિયમ અનુસાર. નંબર 2, બીજો પરમાણુ ક્રમાંક હિલિયમનો છે, એટલે ઇલેક્ટ્રોન રચના થશે 1s2 અને 2 ઇલેક્ટ્રોન છે એટલે આ પ્રમાણે ગોઠવાશે, એક ઉપરની બાજુ એક નીચેની બાજુ. અને આ ઉપરની નીચેની બાજુ ગોઠવાય એ કયો નિયમ છે? પૌલીનો નિષેધ સિદ્ધાંત. બરાબર, આહુભાવનો નિયમ બધા માટે જળવાય છે, બધા માટે એ સમજાવી શકાય કે ઉર્જા જેની ઓછી હશે તેમાં ઇલેક્ટ્રોન પહેલાં દાખલ થાય, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકોમાં જાય છે. નંબર 3, હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમ. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 એટલે 1s2 2s1, 1s2 2s1 એટલે આ પ્રમાણે ગોઠવાય છે. 1s2 2 ઇલેક્ટ્રોન, 2s1 1 ઇલેક્ટ્રોન. બરાબર, ત્યાર પછી નંબર 4, લિથિયમ પછી બેરિલિયમ. 1s2 2s2 એટલે આ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાશે. 1s2 2s2. ત્યાર પછી હિલિયમ, લિથિયમ, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન. 5 નંબર પરમાણુ ક્રમાંક બોરોન. 1s2 2s2 અને 2p1. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજવું છે 1s2 2s2 2p1. 1s2 માટે તમે હિલિયમ પણ લખી શકો. 1s2 2 ઇલેક્ટ્રોન છે આ પ્રમાણે, 2s2 2 ઇલેક્ટ્રોન છે આ પ્રમાણે. હવે 2p ની પેટા કક્ષકો 3 છે, 2px 2py અને 2pz. આ ત્રણેય કક્ષકોની ઉર્જા સમાન છે એટલે તમે 2px1 2py0 2pz0 પણ લખી શકો, અથવા 2px0 2py1 2pz0 લખી શકો, અથવા 2px0 2py0 અને 2pz1 લખી શકો. આ ત્રણમાંથી કોઈ પણ એક કક્ષકમાં ઇલેક્ટ્રોન તમે ભરી શકો. એક્સમાં પણ ભરી શકો, વાયમાં પણ ભરી શકો, ઝેડમાં પણ ભરી શકો, કારણ કે ત્રણેયની ઉર્જા સમાન છે. એટલે આપણે અહીંયા આ લખીએ, એટલે 2px1 2py0 2pz0. આને બીજી રીતે પણ વાંચી શકાય, 2py1 2px0 2pz0, અથવા 2pz1 2px0 2py0. એટલે આ પ્રમાણે પણ તમે લખી શકો. હવે એ જ રીતે તમે કાર્બન, નાઇટ્રોજન એ પરમાણુની ઇલેક્ટ્રોન રચના તમે સમજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ઊંડનો નિયમ કેવી રીતે જળવાય છે. કાર્બનથી શરૂઆત થશે ઊંડના નિયમની. સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષાઓમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. દાખલા તરીકે આપણે પરમાણુ ક્રમાંક 6 એટલે કાર્બન છે. 1s2 2s2 2p2. 1s માં 2 ઇલેક્ટ્રોન છે, 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2p માં પેટા કક્ષકો 3 છે. તો આ કક્ષકમાં તમે 2 ઇલેક્ટ્રોન પણ દર્શાવી શકો. એક આ રચના બનશે અને બીજી રચના આ બનશે. 1s2 2s2 અને 2p2 માં એક આમાં ભરાય છે અને એક આમાં ભરાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો, આ રચના ખોટી છે, આ રચના સાચી છે. અહીંયા ઊંડનો નિયમ જળવાય છે કે સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન સમાંતર ગોઠવાય. આ પ્રમાણે સમાંતર એટલે કે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. જો 3 ઇલેક્ટ્રોન હોય તો ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા ભરાય, ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ભરાય, પાંચમો અહીંયા ભરાય, છઠ્ઠો આ પ્રમાણે ભરાય. 2 જ ઇલેક્ટ્રોન તમે અહીંયા મૂકી શકો નહીં. કેમ? તો આના સ્પિન ક્વોન્ટમ આગનું મૂલ્ય +1/2 -1/2 એટલે 0 થાય. આનું +1/2, આનું પણ +1/2 એટલે આમાં સ્પિન ક્વોન્ટમ આગનું મૂલ્ય +1 થાય, આમાં સ્પિન ક્વોન્ટમ આગનું મૂલ્ય 0 થાય. જેમાં સ્પિન ક્વોન્ટમ આગનું મૂલ્ય મહત્તમ હોય તે ઇલેક્ટ્રોનીય રચના સાચી બને છે. એટલે આપણે કહ્યું કે સમાન ઉર્જા ધરાવતી પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. આ જે નિયમ છે એ અન્ય પરમાણુ માટે પણ સમજાવી શકાય. એ આપણે હવે આવતા લેક્ચરમાં જે વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે એના માટે ઇલેક્ટ્રોનની રચનાનો અભ્યાસ કરીશું.